શ્રીમદ ભાગવત મહાત્મ ભાગ બીજો। જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણરૂપ વિવિધ તાપનો નાશ કરવા વાળા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ। પરમાત્માના દર્શન કરવા માટે મનુષ્ય જન્મે છે। માણસ જ ભગવાનના દર્શન કરી શકે છે, પશુ નહીં। જે પરમાત્માના દર્શન કરે છે તેનું જીવન સફળ છે। જીવ અનેક જન્મથી શાંતિ માટે તલસતો આવ્યો છે, છતાં તેને શાંતિ મળી નથી। શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન વિના કદી શાંતિ મળતી નથી। દર્શનના 3 પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે। 1. સ્વપ્નમાં પ્રભુની જે ઝાંખી થાય તે સાધારણ દર્શન છે। 2. મંદિરમાં અને મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય તે મધ્યમ દર્શન છે। અને 3. ઈશ્વરનું દર્શન એ ઉત્તમ દર્શન છે। પરમાત્માનો પ્રત્યક્ષ એટલે કે અપરોક્ષ સાક્ષાત્કાર થાય ત્યારે જીવન સફળ થાય છે। વેદાંતમાં સાક્ષાત્કારના 2 પ્રકારો બતાવ્યા છે। 1. પરોક્ષ જ્ઞાન, 2. અપરોક્ષ જ્ઞાન। ઈશ્વર વિના કાંઈ નથી, ઈશ્વર જ બધું છે, હું પણ ઈશ્વરથી અલગ નથી એવું જ્ઞાન થાય। જોનારો ઈશ્વરમય બને ત્યારે ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે। ઈશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો ઈશ્વરરૂપ બને છે, તે જ ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે। મંદિરમાં પરમાત્માના દર્શન કરી બહાર આવ્યા પછી દરેકમાં પરમાત્માના દર્શન કરો। જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે। એ પ્રમાણે સારું જગત જેને પરમાત્મા રૂપે દેખાય તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે। આ જ ઐદત્ય શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે છે અને બોલે છે, હું જ કૃષ્ણ છું। કૃષ્ણનો સર્વમાં અનુભવ કરતા ગોપીઓ કૃષ્ણમય બની જાય છે। જેને પોતાની અંદર પરમાત્માના દર્શન થાય છે તે જીવ ઈશ્વરમય બની જાય છે। જેને પોતાની અંદર પરમાત્મા દેખાય છે પછી ઈશ્વરથી જુદો રહી શકતો નથી, તે ઈશ્વરમાં મળી જાય છે। આ જ ભગવાનનું રહસ્ય છે અને ફળ પણ એ જ છે। એકવાર ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી બિરાજે છે, ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ખડખડાવી નાખ્યા કે કૃષ્ણ તો સર્વવ્યાપી છે, એ એકલા મથુરામાં કેમ હોય? તમે જ્યાં જાઓ ત્યાં પરમાત્માનો અનુભવ કરો। જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે ઈશ્વરને એક ક્ષણ પણ છોડી શકે નહીં। ઘડામાંના ઘટાકાશમાંથી જેમ આકાશ બહાર નીકળી શકતું નથી, તેમ જ્ઞાનીને પરમાત્મા છોડી શકતા નથી। સુદાસને બહાર પણ પરમાત્મા દેખાય છે, અંદર પણ પરમાત્મા દેખાય છે। પરમાત્માના દર્શન માટે બીજા ઘણા શાસ્ત્રો છે, પણ ભાગવતનું દર્શન અવલૌકિક છે। પરમાત્માના 3 સ્વરૂપો શાસ્ત્રમાં કહ્યા છે, સત, ચિત્ત અને આનંદ। સત પ્રગટ રૂપે સર્વત્ર છે, ચિત્ત જ્ઞાન અને આનંદ અપ્રગટ છે। જળ વસ્તુઓમાં સત છે પણ આનંદ નથી। જીવમાં સત ચિત્ત પ્રગટ છે પરંતુ આનંદ અપ્રગટ રૂપ છે, અવ્યક્ત રૂપ છે। આમ આનંદ પોતાનામાં જ છે, છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે। સ્ત્રીના શરીરમાં ધનમાં આનંદ શોધે છે। આનંદ એ તમારું સ્વરૂપ છે, આનંદ અંદર જ છે। એ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવી એ ભાગવત શાસ્ત્ર બતાવે છે। દૂધમાં માખણ રહેલું છે છતાં તે દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી છાશ કરી મંથન કરવાથી માખણ દેખાય છે। તેવી રીતે ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી। માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો છે। જીવ ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી। આનંદના 2 પ્રકાર મુખ્ય છે, એક સાધનજન્ય, બીજું સ્વયંસિદ્ધ। આનંદ સાધન એટલે વિષય સાધન કે વિષયનો નાશ થતાં સાધનજન્ય આનંદનો નાશ થશે। યોગીઓ પાસે કંઈ હતું નથી, તેમ છતાં તેઓને આનંદ છે, તે બતાવે છે કે આનંદ અંદર છે, સ્વયં સિદ્ધ છે।
સતચિત આનંદ ઈશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ સતરૂપ છે, પરિપૂર્ણ આનંદરૂપ છે. ઈશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે. જીવનમાં ચિત્ત અંશ છે અને પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે જ્ઞાન ટકી શકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓ સાથે વાત કરતા પણ એ જ જ્ઞાન અને એ જ દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે. ત્યારે એક જ જ્ઞાન સર્વનો વિનાશ થાય તો પણ કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી. કારણ કૃષ્ણ પોતે જ આનંદ રૂપે છે, સત નિત્ય છે. ચિત્ત એ જ્ઞાન છે. સિદ્ધ શક્તિ એટલે જ્ઞાન શક્તિ. મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિતિ નથી એટલે તેને આનંદ મળતો નથી. ઠાકોરજી સંહારને પણ પોતાની લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એ ઠાકોરની લીલા છે. જેનું જ્ઞાન નિત્ય ટકે, તેનો આનંદ મળે, તે આનંદરૂપ થાય. જીવો આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્ચર્ય લે. આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં વધુ તેને શાંતિ મળતી નથી, આનંદ મળતો નથી. સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ સ્વરૂપ અને ભગવાન નારાયણ છે. આ નારાયણને ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે તે નારાયણ બની અને પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ જ્યારે ઈશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે ત્યારે તે પૂર્ણ થાય છે. ઈશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ છે એટલે તેને શાંતિ નથી. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન તે ભાગવત શાસ્ત્ર. સાક્ષાત્કાર માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ઉપનિષદની ભાષા ગૂઢ છે. સામાન્ય મનુષ્ય તે સમજી શકશે નહીં. વિલાસી જીવ જ્ઞાન માર્ગથી ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. સુખદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતા જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે પિતા નહીં અને હું પુત્ર નહીં. વેદ ત્યાગ કરવાનું કહે છે, શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે. કામ છોડો, ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય કાંઈ છોડી શકતો નથી. જે પાન સુપારી છોડી શકતો નથી તે કામ, ક્રોધ, લોભ કેવી રીતે છોડી શકશે? તે ઘર કેવી રીતે છોડી શકશે? મનુષ્યને કાંઈ છોડવું નથી. અને વેદાંત તો કહે છે કે બધું છોડીને ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી શકો. વેદથી સમાપ્તિ ઉપનિષદમાં થાય છે, તેથી તેને વેદાંત કહે છે. અરણ્યમાં રહી સાદું અને સાત્વિક જીવન ગાળનારને ઉપનિષદનો અધિકાર છે. આપણા જેવા સંસારમાં ફસાયેલા સાધારણ જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકે નહીં. ત્યાગ વિના, વૈરાગ્ય વિના અને જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. વ્યાસજીને લાગ્યું કે કળિયુગના માનવને જ્ઞાન માર્ગ પરમાત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે. તેથી તેમણે ભાગવતની રચના કરી છે. જે કાર સુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે. યોગ માર્ગમાં જેનું પતન થાય તે રોગી બને છે. ભક્તિ માર્ગમાં જેનું પતન થાય તે આસક્ત બને છે. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. અમે ઘર છોડી શકતા નથી કહેનારનાને ભાગવત શાસ્ત્ર કહે છે કે નિરાશ થશો નહીં.
સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ ભગવાન મળે છે તેવું નથી. ભાગવત શાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી, ગોપીઓએ ધંધો છોડ્યો નથી. સર્વ ધર્મનો ત્યાગ કરી તેઓ વનમાં ગઈ નથી, તેમ છતાં તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી છે. ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપે છે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે ઘરમાં રહીને મેળવી શકો છો, પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો હતો, તેમ ઘરમાં રહી અને પણ ભગવાનના દર્શન થઈ શકે છે. ગોપીઓને ઘરમાં પરમાત્માના દર્શન થયા છે. ગોપીઓ માનતી કે મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે. વ્રજમાં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવનો ગર્વ એવો ઉતરી ગયો હતો કે તે બોલી પડ્યા, આ ગોપીઓની ચરણ રજને હું માથે ચડાવું છું. અરે આ ગોપીઓએ કરેલું હરિસ્તવન તો ત્રણેય લોકને પાવન કરશે. ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે. ગોપી કહે છે, આ વૃક્ષમાં, લતામાં, ફળમાં મને મારા પ્રભુ દેખાય છે. મારા કૃષ્ણ મને છોડી અને ક્યાંય જતા નથી. ગોપીઓના ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહેજો, તમારો વ્યવહાર કરજો તો પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ એવી દિવ્ય છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ગોપી કૃષ્ણરૂપ બની છે. એવા અવલૌકિક ભક્તિ માર્ગનું વ્યાસ નારાયણ આ ભાગવતમાં વર્ણન કરશે અને તે ભક્તિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે. વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે. ગ્રસ્ત અને ઘરમાં આનંદ પ્રાપ્ત થઈ શકે તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. સંસારના વિષય સુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ છે. સંતનો આશ્ચર્ય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનારો ભગવાન બને છે અને ભક્તિ મંદિરમાં નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે. તેને માટે દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાની. ભક્તિનો કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો, સદા સાવધાન કે માયા સાથે બંધન ન થાય. જ્યારે વસુદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધ થયો અને ફટોફટ હાથ પગની બેડીઓ તૂટી, પરંતુ યોગ માયા લઈ અને તરત આવ્યા એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મ સંબંધ થયો, પરંતુ વસુદેવજી બ્રહ્મ સંબંધને ટકાવી શક્યા નહીં. બ્રહ્મ સંબંધને ટકાવી રાખો, ઈશ્વર સ્મરણ છોડશો નહીં. વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે ક્રિયા કરે તે ઈશ્વરને માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે. ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનથી સેવા કરવાની વિશેષ જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિ માર્ગના આચાર્ય ગોપી છે. તેનો આદર્શ માનસ સમક્ષ રાખો. જ્ઞાન માર્ગથી, યોગ માર્ગથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજે આ ભક્તિથી પ્રાપ્ત થાય છે. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે અને શ્રી કૃષ્ણને ત્રણેય તાપનો નાશ કરનારા કયા છે. દુઃખ એ મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે અને આનંદ મળે છે. પરમાત્માનો સ્વભાવ અને સ્વરૂપ અતિશય સુંદર છે. બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે. સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઈશ્વર. વ્યાસજી કહે છે કે આધ્યાત્મિક, અતિદૈવિક તથા આધિભૌતિક ત્રણેય પોતાનો નાશ કરનાર
ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘણા કહે છે વંદન કરવાથી શું લાભ? વંદન કરવાથી પાપ પડે છે. રાધા કૃષ્ણને વંદન કરશો તો તમારા સર્વ પાપ તાપ નષ્ટ થશે. પણ વંદન એકલા શરીરથી નહીં, મનથી પણ કરો. એટલે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો અને તેમને પ્રેમથી નમન કરો. વંદન પ્રભુને બંધનમાં નાખે છે અને તમને બંધન મુક્ત કરે છે. દુઃખમાં સાથ આપે છે તે ઈશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સર્વદા દુઃખમાં જ સાથ આપે છે, તેથી તે વંદનીય છે. ઈશ્વરે જેને મદદ કરી છે તે દુઃખમાં જ. પાંડવો દુઃખમાં હતા ત્યાં સુધી કૃષ્ણે તેમને મદદ કરી. પાંડવો ગાદી ઉપર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે. ઈશ્વર જેને મળ્યા છે તે દુઃખમાં જ સુખનો સાથી જીવ અને દુઃખનો સાથી ઈશ્વર છે, એનું સતત મનન કરો. મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે અને દુઃખ સહન કરે છે, તેથી ઓછા પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો જરૂર તેને ઈશ્વર મળે. કનૈયાજી વગર આમંત્રણે ગોપીઓને ઘેર જતા હતા, પણ મારે ઘેર તેઓ કેમ આવતા નથી એમ કદી વિચાર્યું? તમે પણ નિશ્ચય કરો કે હું મારા હાથે એવા સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં આવે. ભગવાનને હાથ જોડવા એનો અર્થ એ કે મારા હાથે હું સત્કર્મ કરીશ. મસ્તક નમાવું એનો અર્થ એ કે મારી બુદ્ધિ શક્તિ હું તમને અર્પણ કરું છું. વંદન એટલે ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિનું ભગવાનને અર્પણ. વંદન કેવળ વાણીથી કે શરીરથી નહીં, પણ હૃદયથી કરજો. હૃદયથી વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મ સંબંધ થાય છે. ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરી અને નીકળજો. બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઈશ્વરને વંદન કરો. રસ્તે ચાલતા પણ વંદન કરો. ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ઠાકોરજી હંમેશ મારી સાથે છે. જીવ ઈશ્વરથી થોડી પળ માટે પણ દૂર થાય છે તો જીવની છાતી ઉપર વિષયો ચઢી બેસે છે, પણ ઈશ્વર સાથે હોય ત્યારે આ વિષયોનું કંઈ ચાલતું નથી. માટે હરેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો. પ્રેમથી પરમાત્માને પ્રણામ કરો તો પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. બીજું કાંઈ ન કરો તો પરમાત્માને વારંવાર વંદન કરો. વંદન કરો તો સદભાવથી કરો. પ્રભુએ આપણા ઉપર કેટલા ઉપકાર કર્યા છે. બોલવા જીભ આપી, જોવા આંખ આપી, સાંભળવા કાન આપ્યા, વિચાર કરવા મન આપ્યું, બુદ્ધિ અને વિચાર શક્તિ આપી. ઈશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે મારા પ્રભુએ મારા ઉપર કૃપા કરી છે. પરમાત્માની કૃપાથી હું સુખી છું. મારા પાપ અનંત છે, પણ પ્રભુની કૃપા પણ અપાર છે. હું નાલાયક છું, પાપી છું, છતાં ઠાકોરજીએ મને સંપત્તિથી આબરૂ આપ્યા છે. તેનો બદલો હું આપી શકું તેમ નથી. માત્ર તેમને વંદન કરું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી, કારણ કે તેમનામાં અભિમાન નથી. કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાળીથી તોડાયા છે. વ્યાસજીએ ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી જ કરી છે. વ્યાસજીએ એકલા કૃષ્ણને વંદન કર્યા નથી, પણ કહ્યું છે શ્રી કૃષ્ણને રાધા કૃષ્ણને વંદન કર્યા છે. શ્રી એટલે રાધાજી, પરમાત્માને વંદન કર્યા. પછી ભાગવતના વક્તા શ્રી સુખદેવજીને વંદન કર્યા છે. પ્રભુને વંદન કરી તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું પ્રભુને અર્પણ કર્યા બાદ તમારું રહ્યું શું? પછી તો કૃષ્ણ કહે ને કે સુજાડે તે જ કરવાનું. મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રનો પાર નથી, પરંતુ જે એકને જાણવાથી બધું જાણી લેવાય છે તે એકને એટલે ઈશ્વરને જાણો એટલે સઘળું જાણી જશો. કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્ર.
સુતજી કહે છે કે 7 દિવસમાં પરીક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી એ મેં નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો, પણ આપણા સર્વનો ઉદ્ધાર કેમ થતો નથી? પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તાએ સુખદેવજી જેવું થવું જોઈએ, તો તેમનો ઉદ્ધાર થાય. આપણે સર્વે પરીક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળા પુરુષ ક્યાં છે એમ વિચારી ઈશ્વરને સર્વમાં જોનારા જીવ એ પરીક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા માટે આતુર થયેલો છે તેવો જીવ. પરીક્ષિતની આતુરતાનું એક કારણ હતું. તેને ખબર પડી હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે અને તક્ષક નાગ કરડવાનો છે. જીવ માત્રને તક્ષક નાગ કરડવા આવવાનો જ છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને છોડતો નથી. તે 7મે દિવસે જ કરડે છે. વાર 7 છે અને 7 વારમાંથી એક વાર તો અવશ્ય તે કરડવાનો. 7માંથી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે. તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહીં. જીવ માત્રને કાળની બીક લાગે છે, પણ ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે, ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી. લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. મૃત્યુ એ પરમાત્માનો સેવક છે, એટલે તે પણ મંગળ છે. ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો છે કે નહીં તે જોઉં, એટલે મૃત્યુને આજ્ઞા કરે છે કે જીવને પકડી લાવ. જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ અમંગળ થાય છે. અંતકાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળથી નહીં, પણ પોતે કરેલા પાપોની યાદથી થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી, પણ ડરે છે પાપની સજાનો વખત આવે ત્યારે. વ્યવહારમાં લોકો ઉપરીની કે સરકારની બીક રાખે છે, પણ ઈશ્વરની બીક રાખતા નથી. તેથી તે દુઃખી થાય છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. નિર્ભયતા ભગવાનનો આશ્ચર્ય કરવાથી પ્રાપ્ત થાય છે. થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે. ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે એ નિર્ભય બને, તેમાં શું આશ્ચર્ય? ભીતિ વગર પ્રીતિ થતી નથી. કાળની મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે. માટે ધર્મની કાળની ભીતિ રાખજો. મનુષ્ય કાયમ આ બીક રાખે તો તેનાથી પાપ થશે નહીં. કાળની ભીતિ સર્વનો કામનો નાશ કરી ભક્તિમય પ્રેમમય જીવન ગાળે તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. કામને મારે તે કાળનો માર ખાતો નથી, અને ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર કામ ક્રોધ જતા નથી. પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ રાખી અને વૈકુંઠ ધામમાં ગયા છે. કાળ એ જ તક્ષક નાગનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને છોડતો નથી, કોઈની ઉપર તેને દયા આવતી નથી. માટે આ જન્મમાં જ કામ ઉપર વિજય મેળવો. જ્યારે જન્મ થાય છે ત્યારે મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે જ છે. પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પૂર્ણય કરવામાં રહેતો નથી. પાપ એકાગ્ર ચિત્તથી કરે છે, એટલે જ અંતકાળે તેને પાપનું સ્મરણ થાય છે. જીવ ગભરાય છે કે મારું હવે શું થશે. મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે, પણ મરવાની તૈયારી તે કરતો નથી. લગ્નની તૈયારી કરો છો તેમ ધીરે ધીરે મરણની પણ તૈયારી કરજો. મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ. ભગવાન પૂછશે કે મેં તને આંખ આપી હતી તેનું તે શું કર્યું? કાન આપ્યા હતા તેનો શું ઉપયોગ કર્યો? તને તન મન આપ્યા હતા તેનું તે શું કર્યું? હિસાબમાં ગરબડ હોય તો ગભરામણ થાય. સાધારણ ઇન્કમ ટેક્સ ઓફિસરને 1 વર્ષનો હિસાબ આપવાનો હોય છે તો પણ મનુષ્ય ગભરાય છે, તો આખા જીવનનો હિસાબ આપતી વખતે કેવી દશા થાય? મરણને સુધારવું હોય તો
તો પ્રતિ ક્ષણે સુધારો. આંખનો સદુપયોગ કરો, મનનો સદુપયોગ કરો, ધનનો સદુપયોગ કરો, વાણીનો સદુપયોગ કરો તો મરણ સુધરશે અને ભાગવત મરણ સુધારે છે. રોજ શમશાને જવાની જરૂર નથી, પણ શમશાનને રોજ યાદ કરવાની જરૂર છે. શંકર શમશાનમાં વિરાજે છે. શંકર જ્ઞાનના દેવ હોવાથી શમશાનમાં રહે છે. શમશાનમાં સમભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન ભૂમિ છે. સમભાવ જાગે તેનું નામ શમશાન. શમશાનમાં રાજા આવે કે રંક કે મૂરખ આવે કે વિધાન, સૌના શરીરની ત્યાં રાખ જ થાય છે. સમભાવ એટલે વિષય ભાવનો અભાવ. સમભાવ એ જ ઈશ્વર ભાવ. મનુષ્ય સર્વમાં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે. સર્વમાં ઈશ્વર ભાવ જાગે તો દીનતા આવે, દૈન્ય આવે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ દૈન્ય છે. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્ચર્ય લે તે અમર બને છે. પરીક્ષિત સુખદેવજી અમર છે. ભાગવતની કથા તમને ભક્તિ રસનું દાન કરે છે અને અમર બનાવે છે. મીરાબાઈ દ્વારિકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ જગદીશમાં સદેહે સમી ગયા અને અમર બન્યા. માટે ભાગવતની કથા સાંભળો. યોગ કે તપ વિના ભાગવતને મેળવવાનું સાધન એટલે ભાગવત શાસ્ત્ર. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક, જીવનનો પરિપાક થાય પછી વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે. ભગવંત નામના જપ કરતા પ્રેમથી આ કથા શ્રવણ કરજો. તમે નિસંદેહ થશો. ભાગવત નારાયણ રૂપ છે, પરિપૂર્ણ છે. તેના શ્રવણથી નાસ્તિક હશે તે પણ આસક્તિ થશે. આસક્તને માર્ગદર્શન મળશે. સુખદેવજીએ બધું છોડ્યું પણ આ કથા છોડી નહીં. આત્મારામ કોટીના મહાત્માઓ પણ આ કૃષ્ણ કથામાં પાગલ બને છે. સિદ્ધ, આસક્તિ, નાસ્તિક, પામર દરેકને આ કથા દિવ્ય જીવનનું દાન કરે છે. વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે. ભાગવતમાં ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, સમાજ ધર્મ, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, રાજનીતિ વગેરેનું જ્ઞાન ભર્યું છે. આ એક જ શાસ્ત્ર એવું છે કે જેનું શ્રવણ મનન કર્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી. વ્યાસજી કહે છે કે મારા ભાગવતમાં નથી તે જગતના કોઈ ગ્રંથમાં નથી. ભાગવતમાં છે તે જ બીજા ગ્રંથમાં છે. ભાગવત શાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું દિવ્ય સ્વરૂપ છે. વ્યાસાશ્રમમાં ભાગવતના પ્રારંભમાં પૂજન માટે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આહ્વાન કર્યું, એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે, પરંતુ લખે કોણ? ગણપતિ કહે હું લખવા તૈયાર છું, પરંતુ હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું. ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ ઉપર બેસે તેની રીધિ સીધી દાસી થાય છે. સતત ઉદ્યોગ કરો તો રીધિ સીધી તમારી દાસી થશે. પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે, કારણ કે ગણપતિ વિઘ્નહર્તા દેવ છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિએ કહ્યું હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું. 24 કલાક તમારે કથા કરવી પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે સમજી વિચારપૂર્વક લખજો. 100 શ્લોક થાય એટલે વ્યાસજી એક કુટ શ્લોક મૂકે. ગણપતિ તેનો વિચાર કરવામાં રહે. એટલામાં વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી લે. ભાગવતમાં અનેક વાર એવા પ્રસંગો આવે છે જેનો લક્ષ્યાર્થ શો છે તેનો વક્તા શ્રોતા વિચાર કરે. કહે છે કે હિરણ્યકંસના મુકુટની ટોચ સ્વર્ગને અડતી હતી અને એના શરીરથી દિશાઓ ઢંકાઈ જતી હતી. લોભ દાડે દાડે વધે છે તે બતાવવાનો આનો હેતુ છે.
સત્કર્મમાં વિઘ્ન આવે છે. તેથી માત્ર 7 દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે. સત અને સનકાદિકની કથા 1000 દિવસ ચાલેલી. વિઘ્ન ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ કઈ ગણપતિ મહારાજને વંદન કરે છે. તે પછી સરસ્વતીને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે. સદગુરુને વંદન કરે છે. તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે. વૃદ્ધાવસ્થામાં ભાગવત શાસ્ત્રની રચના કર્યા પછી વ્યાસજીને ચિંતા થઈ કે આ શાસ્ત્ર હું કોને આપું. ભાગવતની રચના કર્યા પછી મેં કલમ મૂકી દીધી છે. બહુ બોલ્યો, બહુ લખ્યું. પ્રભુથી વિખૂટા પડેલા જીવો મારા શ્રી કૃષ્ણની સન્મુખ આવે તે માટે મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. આ પ્રેમ શાસ્ત્રનો પ્રચાર જે અતિશય વિરક્ત હોય તે જ કરી શકે. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. આવો કોણ મળે? સંસાર સુખ ભોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે. પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે? કોઈ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં, જેથી તે જગતનું કલ્યાણ કરે. આવા વિચારે વૃદ્ધાવસ્થામાં પુત્રેક્ષણા જાગી અને ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો કાર્ય થાય. વ્યાસજીએ શંકરની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. વ્યાસજીએ માગ્યું, સમાધિમાં આપ જે આનંદ આપ ભોગવો છો તે જગતને આપવા આપ મારે ઘેર પુત્ર રૂપે પધારો. તમારે આવવાની જરૂર નથી, પણ અનેક જીવોનું કલ્યાણ કરવા આપ આવો. તમને માયા શી અસર કરી શકવાની હતી? શિવજીએ વિચાર્યું, સમાધિમાં હું જે આનંદનો અનુભવ કરું છું તે જગતને ના આપું તો હું એકલ પેટો ગણાવું. એટલે શિવજી અવતાર લેવા તૈયાર થયા. સુખદેવજી ભગવાન શિવનો અવતાર હતા. એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે. જે જન્મથી વિરક્ત હોય તે 16 આની વૈરાગ્ય કહેવાય. જ્ઞાની પુરુષો માયાનો સંગ રાખતા નથી. જ્ઞાની પુરુષો માયાથી અસંગ રહેવા પ્રયત્ન કરે છે. ત્યારે વૈષ્ણવો માયામાં પણ ઈશ્વરનો અનુભવ કરે છે. સુખદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. સુખદેવજી 16 વર્ષ સુધી માના પેટમાં રહ્યા છે. માના પેટમાં 16 વર્ષ સુધી પરમાત્માનું ધ્યાન કર્યું છે. વ્યાસજીએ પૂછ્યું કે તું કેમ બહાર આવતો નથી? સુખદેવજીએ જવાબ આપ્યો, હું સંસારના ભયથી બહાર આવતો નથી. મને માયાની બીક લાગે છે. ત્યારે ભગવાને આશ્વાસન આપ્યું કે મારી માયા તને વળગી શકશે નહીં. તે પછી સુખદેવજી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા. સુખદેવજીની બ્રહ્મનિષ્ઠા, વૈરાગ્ય અને અવલૌકિક પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ સુખદેવજીને માન આપે છે. જન્મ થતાં સુખદેવજી વન તરફ જવા લાગ્યા. અરણી દેવીએ પ્રાર્થના કરી કે મારો દીકરો મને છોડીને જાય છે, તે માટે તમે રોકો. ત્યારે વ્યાસજી સમજાવે છે કે તે તો જગતનું કલ્યાણ કરવા જાય છે, પણ પછી તો વ્યાસજી પણ વિહવળ થાય છે ને મહાજ્ઞાની હોવા છતાં પુત્રની પાછળ પાછળ દોડે છે. વ્યાસ નારાયણ સુખદેવજીને બોલાવે છે કે હે પુત્ર પાછો વળ. મને છોડીને જઈશ નહીં. હું તને લગ્ન કરવા આગ્રહ નહીં કરું. પરંતુ સુખદેવજી તો કૃષ્ણના ધ્યાનમાં મગ્ન છે. ત્યાં હવે કોણ પિતા કોણ માતા, લૌકિક સંબંધનું વિસ્મરણ થાય છે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. લૌકિક સંબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઈશ્વરમાં આસક્તિ નથી થતી. સુખદેવજી વૃક્ષો દ્વારા જવાબ આપે છે કે તમને પુત્ર દેતા દુઃખ થાય છે, પણ અમને જો કોઈ પથ્થર મારે તો તેને ફળ દઈએ છે. વૃક્ષનો પુત્ર છે ફળ. પથ્થર મારનારને ફળ આપે એ જ વૈષ્ણવ. તો તમે પુત્ર વિયોગથી શું કામ રડો છો? તમારો પુત્ર જગતનું કલ્યાણ કરવા જાય છે. વ્યાસજી વ્યર્ગ છે
ત્યારે સુખદેવજીએ કહ્યું કે જીવ અનેક વાર પુત્ર બન્યો અને અનેક વાર પિતા બન્યો છે. પિતાજી, તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. તમારા અને મારા સાચા પિતા નારાયણ છે. મને જે આનંદ મળ્યો છે તે આનંદ જગતને આપવા હું જાઉં છું. વ્યાસજી કાંઈ આ નહોતા જાણતા એમ નહીં, તેઓ તો સર્વજ્ઞ હતા, જાણતા જ હતા કે વાસનામાં બંધાયેલો જીવ અનેક વાર પિતા પુત્ર સ્ત્રી પતિ બને છે, અનેક વાર પૂર્વજન્મના શત્રુ ઘરમાં આવે છે. વાસનાના કારણે દાદો જે પૌત્ર બનીને આવે છે. તમારા મારા અનેક જન્મ થાય છે, પૂર્વજન્મ યાદ નથી રહેતો, એ સારું છે. ત્યાંથી સુખદેવજી નર્મદા કિનારે આવ્યા. સુખદેવજીએ વ્યાસજીને કહ્યું કે આ કાંઠે હું બેસું છું, સામે કાંઠે તમે બિરાજો. પિતાજી, મારું ધ્યાન ન કરો, દૂરથી ભલે નિહાળો, પણ ધ્યાન તો પરમાત્માનું જ કરો. જે પરમાત્મા પાછળ પડે છે તે જ્ઞાની છે. ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પૈસા પાછળ ન પડો, પણ પરમાત્માની પાછળ પડો તો કથા સાંભળી સાર્થક થશે. પછી વ્યાસજી પત્નીને સમજાવે છે કે તને જે સુખ ખૂબ ગમે છે તે અંતર્યામીને અર્પણ કરજે. જે ખૂબ ગમતું હોય તે પ્રભુને આપીએ તો આપણે પ્રભુને ગમીએ. આવા મારા સદગુરુ શ્રી સુખદેવજીના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. સૂતજીએ સુખદેવજીને પ્રણામ કરી આ કથાનો પ્રારંભ કર્યો છે. એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રમાં સનકજીએ સૂતજીને કહ્યું કે અમારે હવે કથા સાંભળવી નથી, સર્વ કથાનો સાર સાંભળવો છે. એવી કથા સંભળાવો કે અમારી શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ દઢ થાય અને અમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. દૂધનો સાર માખણ અને સર્વ ભક્તિનો સાર શ્રી કૃષ્ણ. ઠાકોરજીને માખણ બહુ ભાવે છે. લાલાને માખણ ભાવે રે, બીજું કાંઈ કામ ના આવે. પરમાત્મા સારભોગી છે, અમારા બાળકૃષ્ણ સારભોગી છે, તેથી વૈષ્ણવો સારભોગી છે અને તેથી સર્વ કથાનું સાર તત્વ સાંભળવાની તેમની ઈચ્છા છે. ભાગવત એ માખણ છે, બીજા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે. સર્વ શાસ્ત્રોમાં સારરૂપ આ કૃષ્ણ કથા છે. તેથી સનકજી કહે છે કે જ્ઞાન, વૈરાગ્ય અને સાથે ભક્તિ વધે એવી કથા સંભળાવો, જેથી અમે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરીએ. ભાગવત માતમનો ભાગ બીજો સંપૂર્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય.